દશેતાની મિલિત્વાતુ દ્રવ્ય શક્તિ યુતાનિદે તામસ અહંકાર રજ સ્યાત્સર્ગ જળર્ગનું હલકીકરણ. આ પાંચ ગુણો મેળવી અને બધા આપણે આ સૃષ્ટિ ઉપર બધા કાર્ય કરવાના છે. દ્રવ્ય શક્તિથી યુક્ત થઈ દશેયને મિલાવી તામસ અહંકારની ઉત્પત્તિ પામેલી આ સૃષ્ટિ કહેવાય. સાત્વિક અહંકારથી જે સંબંધ રાખનાર જ્ઞાન શક્તિ છે તેમાંથી દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિની આ પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ અધિષ્ઠાતા દેવતાઓ છે. દિશાઓમાં આપણે જોવું છે તો કોનાથી જોઈ શકીએ? આંખો દ્વારા. આવી રીતના આ પાંચ અધિષ્ઠાતા દેવતાઓ છે. સૂર્ય છે એ અગ્નિનું, વરુણ છે એ રસનું, અને અશ્વિની કુમાર એટલે બે નાક, બે નાકના આપણા છિદ્ર છે એ અશ્વિની કુમાર. આ બધા અધિષ્ઠાતા દેવતાઓ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ અધિષ્ઠાતા દેવતાઓ છે તથા બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર એ બધા અંતઃકરણના અધિષ્ઠાતા છે. ચંદ્રમાં બ્રહ્મા, રુદ્ર અને ચોથા ક્ષેત્રજ્ઞ તથા મન સહિત 15ની ઉત્પત્તિ થાય ત્યારે સાત્વિકી અહંકારની આ સૃષ્ટિની સાત્વિક સૃષ્ટિ કહેવાય છે. આ પ્રમાણે બધા ગુણોના મિશ્રણથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. આ બધા જીવ મળી ચતુર્શીતિ લક્ષાશ્ચ સર્વે જીવાત્માઓ મળી અને બ્રહ્માંડને સ્થિર રાખે છે. બ્રહ્માંડના અંશથી ઉત્પન્ન થયેલા જીવોને મેળવી અને 84 લાખ યોનિઓના પ્રાણીઓ આમ કહેવાય છે. હે નારદ, કામ, ક્રોધમ, લોભમ, મોહમ તથા દેશમ જ્યાં સુધી આ બધા શરીરમાંથી નીકળતા નથી ને ત્યાં સુધી મનુષ્ય ધાર્મિક બનિષ્ઠ નથી. તીર્થયાત્રા પણ શ્રમ બની જાય છે. તીર્થની અંદર જઈ અને જે નિષેધ કર્મો જ્યાં કરીએ એ તીર્થનો શ્રમ કહેવાય. ત્યાં જઈને આપણે શ્રમ મહેનત કરી એવું કહેવાય. તીર્થનું જે આપણને ફળ પ્રાપ્ત થવું જોઈએ એ ફળ આપણને પ્રાપ્ત થતું નથી. કારણ કે ત્યાં પણ આપણે આપણા કામ ધંધાના સતત વિચારો કરતા હોય ત્યારે આપણા જેને માનતા હોય, જે ઈષ્ટ છે એના શરણમાં જઈએ તો એનું પૂજન અર્ચન કરવાની જગ્યાએ આપણે એ સ્થળમાં પણ આપણા વિચારો કરતા હોય ત્યારે એ તીર્થ નથી બનતું. એ શું બની જાય? શ્રમ કરવાનું છે. પછી જ્યાં માનસિક શ્રમ થતો મનથી જ વિચારો બધા આવતા હોય. પણ આપણે બધા તો કોઈ પણ ધામના દર્શન કરવા જઈએ તો પૂરેપૂરું ચિત્ત એની અંદર સ્થાપિત કરી